ગીર ગઢડામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે। ઉનાના પાલડી ઓલવણમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે ઉનાના પાલડીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। તો ગીર સોમનાથના 6 તાલુકામાં સર્વત્ર 1 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં ગીર ગઢડામાં ભારે વરસાદ પડ્યો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, તો ઉનામાં 2 કલાકમાં 3 ઇંચ, સૂત્રાપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે તાલાડાના આંબળાસ ગામે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે ગીર ગઢડાની રૂપેડ નદીમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ થઈ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાતથી વરસી રહેલા વરસાદને કારણે ગીર સોમનાથના ઉનાની શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ગીર સોમનાથના ઉનામાં પણ વહેલી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। ઉનામાં સવારે 2 કલાકમાં 38 મિલીમીટર વરસાદ થયો। ભારે વરસાદ પડતા ખેડૂતો પણ ગેલમાં આવી ગયા હતા।